કાર્ટૂન સિરીઝ વિશે વાત કરીએ આપણે ટોમ એન્ડ જેરીન ઘણી બધી આપણે બરોબર કાર્ટૂન સિરીઝ છે એના વિશે આપણે વાત કરી શકીએ એટલે આની બહાર લગભગ તમારો પેરેગ્રાફ નહીં જાય આની સંભાવના 99.99% છે 11 મિનિટનો વિડીયો નથી અને તોય આની અંદર આપણે 11 માર્ક્સ મળે એવું આપણે કરવાનું છે આ ત્રણેય એકબીજાના ઓરમાં કારણ કે હેડિંગ અલગ અલગ છે બાબત છે બરોબર મસાલો છે એ ત્રણેયની અંદર તમે સેમ જ નાખવાનો છે મને ખબર છે માનવ જાત માટે માથાનો દુખાવો છે કઈ રીતના આશીર્વાદ સ્વરૂપ છે ઇંગ્લિશની અંદર પાસ થવું ઘણા ખરા વિદ્યાર્થીઓને અઘરું લાગે છે આજે આપણે ઇંગ્લિશની અંદર બરાબર પેરેગ્રાફ રાઇટિંગ અને બીજું છે શોર્ટ નોટ્સ આ બે બાબતો આપણે આઈએમપી આપી છે ખાલી 7 કે 8 પ્રશ્નોના જો તમે જવાબ દઈ દેશો તોય તમારી શોર્ટ નોટ ઓટોમેટિક તૈયાર થઈ જશે એ કારણે ગોખવાની કોઈ જરૂર જ નથી તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર હું વિજય સણવિયા મારા આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરવી છે ધોરણ 12 આર્ટ્સ અને ધોરણ 12 કોમર્સ બંને વિદ્યાર્થી મિત્રોને અનુકૂળ આવે આવા એક સબ્જેક્ટની બરાબર છે બેને બે સબ્જેક્ટ છે તે કોમન આવે છે આપ સૌ જાણીએ છીએ બરાબર છે એક છે ગુજરાતી અને બીજું છે અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ બરાબર છે તો આજે આમાંથી આપણે ઇંગ્લિશની વાત કરવી છે કારણ કે ઇંગ્લિશની અંદર પાસ થવું ઘણા ખરા વિદ્યાર્થીઓને અઘરું લાગે છે અને એમાં ખાસ કરીને આર્ટ્સવાળા વિદ્યાર્થી મિત્રોને બરાબર કારણ કે બાકીના જે કોઈ સબ્જેક્ટ છે આ તમામ થિયરિકલ આવે છે બરાબર અને આવડો આ ઇંગ્લિશ એકમાત્ર એવો સબ્જેક્ટ છે કે જે પ્રમાણમાં થોડોક આપણને હાર્ડ લાગે છે આજે આપણે ઇંગ્લિશની અંદર બરાબર પેરેગ્રાફ રાઇટિંગ અને બીજું છે શોર્ટ નોટ્સ આ બે બાબતો આપણે આઈએમપી આપી છે પેરેગ્રાફ રાઇટિંગ તમે જાણો છો કે 8 માર્ક્સ માટે આવે છે અને શોર્ટ નોટ છે આ 3 માર્ક્સ માટે આવે છે તો આજના વિડીયોની અંદર આપણે ટોટલ 11 માર્ક્સની વાત કરવાની છે વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો 11 મિનિટનો વિડીયો નથી અને તોય આની અંદર આપણે 11 માર્ક્સ મળે એવું આપણે કરવાનું છે બરાબર ઓકે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં આપણે થોડું કેલ્ક્યુલેશન કરીએ કે પેરેગ્રાફ રાઇટિંગ છે તે ક્યાં આવે છે તો સેક્શન ઈની અંદર ખાસ સમજો બરાબર પ્રશ્ન નંબર 66ની અંદર 8 માર્ક્સ માટે પેરેગ્રાફ રાઇટિંગ આવે છે બરાબર અને સેક્શન બીની અંદર બરાબર પ્રશ્ન નંબર 31ની અંદર 3 માર્ક્સ માટે શોર્ટ નોટ્સ આવે શોર્ટ નોટ્સ જે છે આપણે ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે આપ સૌ જાણો છો 2 શોર્ટ નોટ અહીંયા આપેલી હશે બરાબર છે એમાંથી આપણે કોઈ પણ એક શોર્ટ નોટ છે એ આપણે લખવાની રહેશે તો આજે મને એવા કયા પેરેગ્રાફ લાગે છે મને એવી કઈ શોર્ટ નોટ્સ લાગે છે કે જે માર્ચ 2024ની અંદર આવી શકે તેવી છે આવા પેરેગ્રાફ અને આવી શોર્ટ નોટની આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે તો મોડું કર્યા વિના બરાબર છે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તો આપણે સૌપ્રથમ વાત કરશું પેરેગ્રાફ રાઇટિંગની સેક્શન ઈની અંદર 8 માર્ક્સ માટેનો પેરેગ્રાફ પૂછાય છે મેં એકને તમને અમુક વિષયો આપેલા છે કે જેની અંદરથી બરાબર કારણ કે તમારા એકને પેરેગ્રાફની અંદર 3 વિષયો આપેલા હશે 3માંથી કોઈ એક વિષય ઉપર પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું હશે તો મને એવા કયા વિષયો લાગે છે કે જે તમારા 3માંથી અથવા તો ઇવન 2 બરાબર છે 2 વિષયો આની અંદરથી હોય બરાબર છે તો જોઈએ તો શરૂઆત કરીએ તો પહેલો જ પેરેગ્રાફ છે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ અથવા તો માય ફેવરિટ સિરિયલ અથવા તો માય ફેવરિટ કેરેક્ટર બરાબર છે 3માંથી કોઈ એક આદો કારણ કે આપણા 3 પેરેગ્રાફ છે એકબીજાને લગતા જ છે બરોબર આપણે આપણા કાર્ટૂન સિરીઝ વિશે વાત કરીએ આપણે ટોમ એન્ડ જેરીન ઘણી બધી આપણે બરોબર કાર્ટૂન સિરીઝ છે એના વિશે આપણે વાત કરી શકીએ બરાબર છે અથવા તો આપણી ફેવરિટ સિરિયલ અથવા તો આપણું કોઈ ફેવરિટ કોઈ રોલ હોય કોઈ કેરેક્ટર હોય તો આપણે આની વાત કરી શકીએ આપણો આ પેરેગ્રાફ મને એવું કેમ લાગે છે કે તમારે બરાબર છે બોર્ડની અંદર આવશે કારણ કે તમારે વોલ્ટ ડિઝનીનો બરાબર છે જે તમારે યુનિટ આવે છે એટલા માટે મને એવું લાગે છે કે આ ટૂંકમાં આઈએમપી છે એટલે વિથ એનાલિસિસ જોતા જાજો કે હું અહીં કોઈ પેરેગ્રાફ આપું છું તો કયા કારણોસર આપું છું બરાબર ધ વિમન એમ્પાવરમેન્ટ આ આપણે સજ્જનના ટ્રુથના લીધે મને એવું લાગે છે કે આવું છે બરાબર છે આગળ વધીએ તો છે સુપરસ્ટિશન ઇવન ટુડે આજે પણ અંધશ્રદ્ધા આજે પણ બરાબર મંકીસ પોવના લીધે મને એવું લાગે છે હવે દરેક યુનિટના લીધે જ મેં આઈએમપી આપ્યા એવું ન હોય અમુક સાંપ્રત પ્રવાહને રિલેટેડ હોય અમુક પાસ્ટ યરની અંદર પૂછાયેલા પેરેગ્રાફ હોય તો તમામનો સમાવેશ આપણે આની અંદર કર્યો છે એટલે આની બહાર લગભગ તમારો પેરેગ્રાફ નહીં જાય આની સંભાવના 99.99% છે બરાબર છે ઓકે તો નેક્સ્ટ જોઈએ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ અથવા તો અ વિઝિટ ટુ અન ઓલ્ડ એજ બરાબર વૃદ્ધાશ્રમની મુલાકાત અથવા તો આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ બરાબર છે આપણે નાના નાનીનો જે આપણે યુનિટ આવે છે બરાબર તમને ખબર જ છે નેક્સ્ટ છે માય ફેવરિટ નેશનલ લીડર અથવા તો હેલન કેલરનું પોતાનું ચેપ્ટર આવે છે એટલે એના વિશે કંઈ ચોખવટ કરવાની જરૂર છે નહીં માય એમ્બિશન ઇન લાઈફ અથવા તો હાર્ડ વર્ક ઓલવેઝ વિન થોડા જે ટોપિક છે બરાબર છે માય એમ્બિશન ઇન લાઈફ અથવા તો હાર્ડ વર્ક ઓલવેઝ વિન્સ આ પણ વોલ્ટ ડિઝની ઉપરથી આપણને આ પણ પેરેગ્રાફ પૂછીએ કે નેક્સ્ટ છે ગ્લોબલ વોર્મિંગ પોલ્યુશન બરાબર છે અથવા તો સેવ ટ્રી અથવા તો સેવ એન્વાયરમેન્ટ ઈચ ટ્રી ઈચ વન આવડો પેરેગ્રાફ પણ આપણને આવી શકે આગળ આપણે જોવા જઈએ તો પોઝિટિવ એટીટ્યુડ માય પોઝિટિવિટી અથવા તો પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ પર્સનાલિટી આ પેરેગ્રાફ પણ પૂછાવાની સંભાવના છે કારણ કે તમારા બીજા યુનિટની અંદર આના વિશે વાત થઈ છે નેક્સ્ટ છે લવ અ પાવરફુલ વેપન ઓફ યુનિટી અથવા તો લવ અ પાવરફુલ ફિલિંગ બરાબર આપણે પેલું જ યુનિટ છે આના ઉપરથી આપણને આવડો પેરેગ્રાફ પૂછાય કે નેક્સ્ટ સ્ટ્રેસ મેનેજમેન્ટ યોગા અથવા તો લાફ્ટર ઇઝ
ધ બેસ્ટ એક્સરસાઇઝ. આ ત્રણેય એકબીજાના ઓરમાં, કારણ કે હેડિંગ અલગ અલગ છે, બાબત છે, બરાબર, મસાલો છે, એ ત્રણેયની અંદર તમે સેમ જ નાખવાનો છો, મને ખબર છે, બરાબર છે. આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટનું ઓલરેડી આપણે એક ચેપ્ટર આવે છે, આના આધારે આ પેરેગ્રાફ પૂછાઈ શકે એવું મને લાગે છે. નેક્સ્ટ છે મોબાઈલ ફોન બૂન ઓર કર્સ, બરાબર. મોબાઈલ ફોન આપણા માટે આશીર્વાદ કે બરાબર સાપ સ્વરૂપ છે. આપણે કરંટ, બરાબર, કરંટ અફેરમાંથી આપણું આ પેરેગ્રાફ છે આપણે લઈ શકીએ. નેક્સ્ટ છે રિયલ ફ્રીડમ અથવા તો યુથ, બરાબર છે. આ તો આપણે ટોપિક જ આવે છે. આગળ વધીએ તો છે સે નો ટુ જંક ફૂડ, જંક ફૂડનો ત્યાગ કરો, બરાબર છે. આ બાબતનો પેરેગ્રાફ છે, એ પણ આપણને પૂછાય કે આપણે પેરેગ્રાફની જે પણ કોઈ વાત કરવું છે તો અહીંયા હું તમને જેટલા પણ આપવાનું છું ને પેરેગ્રાફ, આની અંદરથી, બરાબર છે, તમારે 3 ઇવન 2 તો હશે જ, આની અંદરથી આવવાની સંભાવના વધારે છે. એટલે ખાસ જોજો. અને આ દરેક પેરેગ્રાફ લીટીએ લીટી ગોખવાનો નથી મિત્રો, બરાબર છે. 1 કે 2 વખત આવડો આ પેરેગ્રાફ છે તમે વ્યવસ્થિત જોઈ જશો તો આરામથી તમે, બરાબર, 20 થી 25 વાક્યો આરામથી તમે લખી શકશો, પણ આના માટે જોવાય જરૂરી છે. નેક્સ્ટ છે સિગ્નિફિકન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન લાઈફ, બરાબર છે. રમતગમતનું આપણે જીવનની અંદર મહત્વ, આ બાબત છે, આને લગતો પેરેગ્રાફ છે, એ પણ આપણને પૂછાઈ શકે, બરાબર છે. આ આપણે પેરેગ્રાફની વાત કરી હતી, બરાબર, કે ભાઈ એટલા પેરેગ્રાફના વિષયો છે, આની અંદરથી કોઈ 1 કે 2 પેરેગ્રાફ હશે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ શોર્ટ નોટ્સ બાબતની, બરાબર. તો આપણે 12માની અંદર હમણાં આપણે આગળ જે વાત કરી હતી સેક્શન બી ની અંદર પ્રશ્ન નંબર 31માં 2 શોર્ટ નોટ્સ આપેલી હશે ને, 2માંથી આપણે કોઈ પણ એક 3 માર્ક્સ માટે લખવાની રહેશે. દરેક યુનિટની અંદરથી કેવી શોર્ટ નોટ બને એવું લાગે છે કે આવવાની છે. ઓકે, પેલું છે કેન યુ ઇન્સ્ટોલ લવ, અથવા તો આના ઓરમાં કયા હેડિંગ હોય તો કે કન્ડિશન્સ ફોર મેકિંગ લવ, અથવા તો પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ, અથવા તો હાઉ ટુ ઇન્સ્ટોલ લવ, અથવા તો લવ બોર્ન ટુ ધ મેકિંગ, બરાબર છે. અલગ 5 હેડિંગની નીચે એક જ બાબત છે આપણે લખવાની રહેશે. બીજા ચેપ્ટરની અંદરથી આપણે વાત કરીએ તો શું છે તો કે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, અથવા તો વોલ્ટ સક્સેસ, અથવા તો વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ, અથવા તો વોલ્ટ અ મેન ઓફ ગ્રેટ ડિટર્મિનેશન, અથવા તો વોલ્ટ અ પર્સન વિથ નેવર ગીવ અપ એટીટ્યુડ. અલગ હેડિંગની નીચેથી વોલ્ટ ડિઝની વિશે આપણને એટલું પૂછાય શકે, બરાબર. શોર્ટ નોટ આપણે આવી શકે. અથવા આની આગળ જઈએ તો હાઉ ટુ ગ્રો મેન્ટલ બેલેન્સ, અથવા તો ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ, બરાબર. ત્રીજા યુનિટમાંથી આપણે આ આવી શકે. આગળ વધીએ, બરાબર. તો આગળનો છે ધ એડજસ્ટમેન્ટ, નાનાનો જે ટોપિક છે, બરાબર છે, હેડિંગનું નામ જ છે. નેક્સ્ટ છે રિલેશન બિટવીન નાના ઓર નાની, નાના અને નાની વચ્ચેના જે સંબંધ છે, બરાબર છે, આના વિશે પણ શોર્ટ નોટ આવી શકે. આ શોર્ટ નોટ છે એ મને અગત્યની લાગે છે. નેક્સ્ટ જોઈએ બિહેવિયર ઓફ એન્ટ્સ, અથવા તો એન્ટ્સ ઇન્ટેલિજન્ટ ક્રિએચર, બરાબર. આપણે એન્ટનું આપણે ઓલરેડી એક, બરાબર છે, યુનિટ આવે છે. નેક્સ્ટ છે હેલન કેલર્સ વ્યુઝ ઓન રાઇટ ઓફ વર્કર, બરાબર છે, અથવા તો વોર, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. 2 અલગ હેડિંગની નીચે પૂછાઈ શકે. આગળ વધીએ તો ઓકે, નેક્સ્ટ છે 3 વિસીસ. ઓકે, ફેટ રૂલ અવર પીપલ્સ લાઈફ, બરાબર છે, કે ભાઈ માણસોના જીવનની ઉપર નીતિ છે, નસીબ જે છે, ભાગ્ય છે, બરાબર, કઈ રીતના કામ કરે છે. મંકીસ પોની અંદરથી આ અલગ 2 હેડિંગની નીચે આવડી શોર્ટ નોટ આવી છે. નેક્સ્ટ છે ધ લાઈફ ઓફ સજર્નર ટ્રુથ, આપણે સજર્નર ટ્રુથની અંદરથી આ એક શોર્ટ નોટ મને એવું લાગે છે કે આવવાની છે. નેક્સ્ટ છે રાઇટર્સ વ્યૂ ઓન રિયલ ફ્રીડમ, બરાબર છે, સાચી સ્વતંત્રતા ઉપર, બરાબર, લેખકના શું વિચારો છે, બરાબર છે, અથવા તો શું મંતવ્યો છે, આના વિશે આપણને લખવાનું પૂછાય કે. નેક્સ્ટ છે હેડેક ધ બ્લેસિંગ ફોર મેનકાઇન્ડ, માણસ જાત માટે અથવા તો માનવ જાત માટે માથાનો દુખાવો છે, કઈ રીતના આશીર્વાદ સ્વરૂપ છે, બરાબર છે. આ બાબત પણ આપણને પૂછાય કે. નેક્સ્ટ છે પ્રોબ્લેમ ઓફ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ઇટ્સ પોસિબલ સોલ્યુશન, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને એના, બરાબર છે, ઉપાયો કયા છે. હવે આજે શોર્ટ નોટ મિત્રો મેં તમને જે પણ કોઈ આપી છે, બરાબર છે, હવે તમે જોઈ શકશો કે ભાઈ એક યુનિટની એક શોર્ટ નોટ આપી છે. હેડિંગ એકને અલગ હશે, બાબત છે એ બધાની એકની એક હશે. એટલે આ જો શોર્ટ નોટ તમારે કમ્પ્લીટ કરવી હોય તો ખાસ યાદ રાખજો, બરાબર છે. દરેક યુનિટના, બરાબર છે, તમને ગમતા અથવા તો સ્ટોરીને રિલેટેડ 8 થી 10 વાક્યો જો તમને આવડતા હોય, બરાબર, તો તમે શોર્ટ નોટ લખી શકો. શોર્ટ નોટ લખવાનો બીજો એક, બરાબર છે, આસાન રસ્તો એ છે કે દરેક શોર્ટ નોટ તમને જે આપેલા છે ને, બરાબર, વિષયની નીચે 7 કે 8 પ્રશ્નો આપેલા હશે. આ ખાલી 7 કે 8 પ્રશ્નોના જો તમે જવાબ દઈ દેશો તો તમારી શોર્ટ નોટ ઓટોમેટિક તૈયાર થઈ જશે. એ કારણે ગોખવાની કોઈ જરૂર જ નથી, બરાબર છે. અને જો હજી તમે એવું કહેતા હોય કે સાહેબ આ શોર્ટ નોટ અમને નથી ક્યાંય મળતી, બરાબર છે, તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો, બરાબર. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું આ શોર્ટ નોટની, બરાબર, લખેલી શોર્ટ નોટની વાત કરું છું, બરાબર છે. હું આના પીડીએફની લિંક છે એ નીચે મૂકી દઈશ. ઓકે, જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય, બરાબર છે, તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.